શું ઘરે મેથીના ગોટા બનાવો ત્યારે લાલ થઈ જાય છે? ગોટા બહુ તેલવાળા બને છે, ખાતા ડચુરો વળે છે અને કડક બને છે? તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોમાં 5 એવી ટિપ્સ આપી છે કે જેથી જે પણ આ રીતે બનાવશે એ મેથીના ગોટા બનાવવામાં માસ્ટર બની જશે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. ટીપ નંબર 1, બેસન અને મેથીનું આપણે પરફેક્ટ માપ જોઈએ જેથી આપણા ગોટા એકદમ મસ્ત બને. જો બેસન વધારે હશે તો ગોટા કઠણ બનશે અને જો મેથી વધારે હશે ને તો એકદમ તેલ શોષશે તેવા બનશે. તો આ બેનું પરફેક્ટ માપ જરૂરી છે. અત્યારે મેં 2 કપ એટલે કે 150 ગ્રામ જેટલું ઝીણું બેસન લીધું છે અને તેની સામે અડધો કપ ધોઈને સમારેલી મેથી લીધી છે. તમે આમાં ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. ટીપ નંબર 2, આપણે બેસનને ચાળી લઈએ. બેસન ચાળીને લેશું ને તો તે હલકું થશે અને તે ફૂલશે. જ્યારે ગોટા બનાવશું ને ત્યારે તે ફૂલશે, એટલા માટે ચાળીને લેવું. અને બીજું, જ્યારે બેટર બનાવશું ને ત્યારે બિલકુલ લમ્સ નહીં પડે, ગાંઠા ગાંઠા નહીં પડે, બેટર એકદમ સરસ બનશે. ગોટાનો એક સ્પેશિયલ મસાલો બનાવીએ. પોણી ચમચી જેટલા આખા કાળા મરી લીધા છે અને 1 ચમચી આખા સૂકા ધાણા લીધા છે. આ બંનેને વાટી લઈએ. આપણે અધકચરો પાવડર બનાવવાનો છે. લોટમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. તમે સ્વાદ પ્રમાણે કરી શકો છો. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. વાટેલો મસાલો એડ કરીએ. હવે ટીપ નંબર 3, અત્યારે આપણે જે પાણી વાપરી છે બેટર બનાવવા તે હુંફાળું ગરમ પાણી લીધું છે. નવ શેકવું, આપણે આંગળીથી અડી શકીએ તેવું. આ કરવાથી લોટમાં પાણી નાખીને જ્યારે મિક્સ કરશું ને ત્યારે તે પલળી અને એકદમ સોફ્ટ થશે. અને ગોટા બન્યા પછી ઘણીવાર એવું થાય કે અડધી કલાક પછી બહુ કઠણ ને ડ્રાય લાગે છે, તો આનાથી તે બિલકુલ નહીં લાગે. આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ. આપણે આંગળીની મદદથી ખાલી મિક્સ કરીએ છીએ, આપણે તેને મસળવાનું નથી કે જેથી લોટમાં ચીકાશ આવી જાય. અત્યારે આપણે બેટરને આટલું થીક જ રાખીએ છીએ કેમ કે આપણે મેથીની ભાજી એડ કરશું ને પછી થોડું પાણી છોડશે તો બેટર વધારે ઢીલું થશે. અત્યારે મેં 1 ગ્લાસ એટલે 200 ml પાણી લીધું હતું, તેમાંથી મેં 3/4 ગ્લાસ જેટલું પાણી વાપર્યું છે. ટીપ નંબર 4, આ બેટરને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી ગરમ પાણીને લીધે લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. 5 મિનિટ પછી ખોલી લઈએ. મેથી હતી તે એડ કરી દઈએ. અડધો કપ કોથમીર લીધી છે તેને એડ કરીએ. એપ્રોક્સ 4 થી 5 ચમચી છે. 1 ચમચી તીખા લીલા ઝીણા સમારેલા મરચાં લીધા છે. આ બધું હાથેથી આપણે મિક્સ કરીએ. મેથીનું પાણી હશે ને તેને લીધે થોડું બેટર ઢીલું પણ થશે. પછી જોઈશે તો આપણે પાણી એડ કરીએ. આ ટાઈમે તમે ટેસ્ટ પણ કરી શકો છો. તમારા ટેસ્ટે મીઠું પ્લસ કરવું હોય તો તમે અત્યારે કરી દેજો. હજુ આ વધારે પડતું કઠણ છે. આટલા કઠણ લોટથી આપણે ગોટા બનાવશું ને તો અંદરથી બહુ કડક બનશે. આપણે 1 ચમચી પાણી એડ કરીએ. ચણાના લોટમાં ક્યારેય વધારે પડતું પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો બહુ જ ઢીલું બેટર થઈ જાય. અત્યારે આ પરફેક્ટ છે. હું તમને ચેક કરવાની એક રીત પણ બતાવું. આપણે હાથમાં થોડો ગોટાનો શેપ બનાવીએ અને ડીશમાં મૂકીએ. જો ફેલાઈ જાય તો પરફેક્ટ નથી અને ગોળ શેપ લઈ લે તો એકદમ પરફેક્ટ છે. અત્યારે તમે જુઓ એકદમ સરસ જેવો મૂક્યો તેવો જ શેપ છે, બિલકુલ સ્પ્રેડ નથી થઈ ગયું. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે ગોટાને પોચાને જાળીદાર બનાવવા માટે આપણે 1/4 TSP જેટલો ખાવાનો સોડા એડ કરીએ છીએ. તમે જુઓ મેં આને ઉપર ભરીને નથી લીધો, આમ સરસ કાપીને સમથળ લીધો છે એટલે બિલકુલ વધારે નહીં થાય. જો વધારે થશે તો ગોટા લાલ થશે ફ્રેન્ડ્સ. હવે બીજી વસ્તુ કહું, આપણે મસાલામાં અત્યારે હળદરનો ઉપયોગ નથી કર્યો. ખાવાનો સોડા અને હળદર મિક્સ થાય ને તો ગોટા લાલ બની જશે. તે ના બનાવવા માટે ક્યારેય આપણે બેટરમાં હળદર એડ નહીં કરવાની. આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાંથી 3 TBSP જેટલું તેલ લઈએ અને ગરમ તેલ આપણે બેટરમાં નાખીએ. આનાથી એકદમ સરસ ફૂલેલા પોચા ને જાળીદાર બનશે. હવે આને બધું આપણે મિક્સ કરીએ. હવે છેલ્લી ટીપ નંબર 5, આપણે 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. આ એડ કરવાથી ગોટા ખાટા નહીં થાય ફ્રેન્ડ્સ, તે અંદરથી એકદમ સરસ જાળીદાર ને એકદમ ટેસ્ટી તૈયાર થશે.
બધું સરસ મિક્સ કરીએ. તમે જુઓ લીંબુ નાખતા એકદમ સરસ બેટર ફૂલી ગયું અને હલકું થઈ ગયું છે. આ પરફેક્ટ છે. વગર હળદરે બેસનનો પીળો કલર તો આવવાનો જ છે. હવે આપણે તેલનું ટેમ્પરેચર સેટ કરવાનું છે. અત્યારે આપણું તેલ કેટલું ગરમ છે ને તે ચેક કરવા માટે થોડો લોટ એડ કરીએ. લોટ એકદમ સરસ ધીરે ધીરે ઉપર આવ્યો છે, તો અત્યારે આ પરફેક્ટ છે. આનાથી વધારે ગરમ હશે તો નાખ્યા ભેગા લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે. અને જો તેલ ઠંડુ હશે ને તો ગોટા તેલ પી લેશે ને બહુ તેલવાળા બનશે. તમે જુઓ કેટલું સરસ ફૂલી પણ ગયું છે. હવે સહેજ પાણીવાળો હાથ કરી લઈએ અને નાની સાઈઝના ગોટા બનાવીએ. તમે જુઓ એકદમ પરફેક્ટ સોડા છે ને બેટર પરફેક્ટ છે ને, તો હલાવ્યા વગર તેની રીતે ઉપર ઉપર આવી રહ્યા છે ને પલટાઈ પણ રહ્યા છે. આ એકદમ હલકા જે ગોટા બને ને તેનું એક પ્રમાણ છે કે તે એની રીતે જ ફરી રહ્યા છે. કઠણ ગોટા બનશે ને તો આવી રીતે પલટશે જ નહીં. તમે જુઓ તેની સાઈઝ પણ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. બધા ગોટા એની મેથે જ ઉપર આવી ગયા છે અને અત્યારે બબલ્સ વધારે છે. જેમ તળાતા જશે તેમ બબલ્સ ઓછા થતા જશે. હવે આપણે આને પલટાવવાના. તમે જુઓ કલરમાં પણ કેટલા મસ્ત બન્યા છે. કોઈ ના કે આ ઘરે ગોટા બનાવ્યા છે. અને તમે જુઓ બિલકુલ લાલ નથી થયા. ગોટા થયા કે નહીં તે ચેક કરવા માટે તમે આમ ઝારામાં લેશો ને આમ હલાવશો ને તો હલકો ક્રંચ વાળો અવાજ આવશે. તો અત્યારે પરફેક્ટ છે. હું તમને બીજી રીત પણ બતાવું. આવી રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું. જો ચપ્પુ ક્લિયર આવે અને લોટ ના ચોટ્યો હોય તો અંદરથી બરાબર તળાઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ.